હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે થોડીક છૂટછાટ મળેલી હોવાથી થોડીક બહાર નીકળવામાં મજા આવતી હશે, ઘરે રખડવાની મજા આવતી હશે, પણ બને ત્યાં સુધી બહાર ન નીકળવું, ઘરે રહેવું, સેફ રહેવું, કામકાજ સિવાય કોઈ બહાર ન નીકળવું. ક્લિયર? આપણા માટે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. ચલો, આપણે કિરણપ્રકાશ શાસ્ત્રની અંદર છેલ્લે સ્વાધ્યાયના અને ઉદાહરણના અમુક દાખલાની વાત કરેલી હતી, એટલે કે લેન્સના દાખલાની વાત ચાલુ હતી. એમાં હવે આગળ વાત કરશું સ્વાધ્યાયના 9.7 દાખલાની. અતિ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખીશું. એમસીક્યુ ટાઈપ છે, એમસીક્યુ પણ પૂછાઈ શકે. શું છે રકમ? એવી આછી એવી મેં અહીંયા લખેલી છે. રકમ ઉપર ધ્યાન દઈએ. 1.55 વક્રી ભૂનાંક ધરાવતો અને સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ બનાવવો છે કે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો એની વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? ક્વેશ્ચન એવો છે કે સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અને 1.55 વક્રી ભૂનાંકનો બહિર્ગોળ લેન્સ બનાવવો છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? તો કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલા લખી નાખશું. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે f = 20 સેન્ટીમીટર. પ્લસ લેશું કે માઈનસ? તો કે લેન્સ કેવો છે? બહિર્ગોળ, એટલા માટે કેવું લેશું? પ્લસ લેશું. બંને વક્રતા ત્રિજ્યાઓ સમાન છે એટલે r1 અને r2 બેયની વેલ્યુ સમાન છે, તેને હું ધારી લઉં છું r. r1 બરાબર પણ r અને r2 બરાબર પણ r. પણ સંજ્ઞા પદ્ધતિ અનુસાર જોવા જઈએ તો એક પ્લસ આવશે અને બીજી આવશે માઈનસ. ચલો, વક્રી ભૂનાંક કેટલો રાખવાનો છે લેન્સનો? તો કે n2 બરાબર n બરાબર 1.55. અને લેન્સ ક્યાં રાખેલો છે? કઈ આપેલું નથી એટલે એ લેન્સ ક્યાં રાખેલો હશે? હવામાં. એટલે n1 = શું કન્સિડર કરશું? 1. ક્લિયર? તો વિચારો, આ બધી જ વસ્તુ કવર થાય એવું લેન્સનું કેવું સમીકરણ છે? તો કે મગજમાં આવશે લેન્સ મેકર્સનું સમીકરણ. તો હવે સોલ્યુશન તરફ આગળ વધીએ. લેન્સ મેકર્સના સમીકરણ પરથી શું તો લેન્સ મેકર્સનું સમીકરણ હવામાં રાખેલું છે એટલે ડાયરેક્ટ લખું છું 1/f = n - 1 કૌંસમાં 1/r1 - 1/r2. ક્લિયર? ચલો, બધી કિંમત મૂકીશું. આપણે શોધવાની છે r1 r2 એટલે કે r. આ બંને વસ્તુ આપણે શું કરવાની છે? શોધવાની છે, એટલે કે r શોધવાની છે. ચલો, f ની કિંમત છે 20 એટલે 1/20 બરાબર n - 1. n એટલે લેન્સનો વક્રી ભૂનાંક જે આવશે 1.55 - 1 1/r1. r1 એટલે કે પ્લસ r માઈનસ r2. r2 એટલે કે માઈનસ r. જે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો ચલો, 1/20 1.55 માંથી 1 જાય એટલે કે 0.55. અહીંયા આવશે 2/r. 1/r પ્લસ 1/r એટલે કે 2/r. આપણે r શોધો છે તો r ને કરતા બનાવીશું તો r બરાબર થશે 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20. આ કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે r = 22 સેન્ટીમીટર. આ થઈ સમાન વક્રતા ત્રિજ્યા, જે તમારે શું કરવાની હતી? શોધવાની હતી. ક્લિયર? આ તો સ્વાધ્યાય દાખલા નંબર 9.7. હવે વાત કરશું આગળ એક નવા દાખલા તરફ. ચલો, વાત કરીએ હવે આગળ સ્વાધ્યાયના 9.8 દાખલા તરફ. શું છે રકમ? રકમ પ્રમાણે આપણે આકૃતિ જોતા જઈશું. તમને એવું કહેવા માંગે છે કે પ્રકાશની કોઈ કિરણાવલી અહીંયા P બિંદુ પાસે ભેગી થાય છે. આ P બિંદુ છે. P બિંદુ પાસે શું થાય છે? ભેગી થાય એટલે પ્રકાશના કિરણો આમાં આવે છે અને P બિંદુ પાસે શું થાય છે? કેન્દ્રિત થાય છે. એટલે P બિંદુ પાસે ભેગા થાય છે. વચ્ચે માર્ગમાં જો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે. કેટલા અંતરે? તો કે અહીંયાથી 12 સેન્ટીમીટરના અંતરે. તો અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ કેટલું હશે? 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. એટલે આની કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી છે? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો જો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? ફરી એકવાર રકમને સમજશું. જ્યારે લેન્સ નતો ત્યારે આ કિરણાવલી P બિંદુએ કેન્દ્રિત થતી હતી, પણ
જો માર્ગમાં વચ્ચે P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો વિચાર કરો બાળકો, કિરણો આવતા હતા ઈ જ માર્ગે, આ જ માર્ગે આવતા હતા, પણ પેલા લેન્સ નતો એટલે વક્રીભવન ન થતું, પણ હવે લેન્સ હોવાથી વક્રીભવન થશે અને બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ઈ કિરણો આ ક્યાંક ભેગા થશે, એટલે કે ત્યાં જશે નહીં, વક્રીભવન પામશે, અહીંથી બેન્ડ થઈ જશે, માથા વળી જશે અને કિરણો ક્યાં ભેગા થશે? આ જગ્યાએ ભેગા થશે. ધારો કે અહીંયા P નું શું રચાય છે? પ્રતિબિંબ. પ્રતિબિંબને કહી દઉં છું I. તો આ ડિસ્ટન્સ જે છે એ કેટલું હશે? જેને આપણે હું કહી દઉં છું V. તો આ 12 સેન્ટીમીટર જે છે એ તમારા માટે વસ્તુ અંતર તરીકે કાર્ય કરે, એટલે કે વસ્તુ ખરેખર આભાસી પેટી જે કેટલા અંતરે રહેલી છે? 12 સેન્ટીમીટર, અને એનું પ્રતિબિંબ ક્યાં રચાણું? I પાસે, એટલે કેટલા અંતરે? V. તો તમને પૂછેલું શું છે? કયા બિંદુએ કેન્દ્રિત થશે, એટલે કે એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે, એટલે તમારે અહીંયા શોધવાનું છે V. તમારે શોધવાનું છે V. તો બાળકો તમારી પાસે F છે, U છે, તો V મળે. ખાલી ઉપયોગ શેનો કરવાનો છે? ગાઉસના સમીકરણનો. ચલો તો પહેલા હું લખી દઉં છું, U છે 12 સેન્ટીમીટર, F છે 20 સેન્ટીમીટર. શોધવાનું છે પ્રતિબિંબ અંતર. U કેવું લેશું? પ્લસ કે માઇનસ? તો જો તો બાળકો આપાત પ્રકાશ આ બાજુ છે અને માપશો તમે અહીંયાથી જ આ બાજુ, એટલે આપાત પ્રકાશની દિશામાં થયું એટલે પ્લસ. બહિર્ગોળ હોવાથી કેન્દ્ર લંબાઈ પર પ્લસ. આપણે શોધવાનું શું છે? V. ચલો V શોધીએ. V શોધવા માટે ઉપયોગ કરશું ગાઉસનું સમીકરણ. ડાયરેક્ટ V ને કરતા બનાવીને જ લખું છું, એટલે ધ્યાન આપીશું. 1/V is equal to 1/F plus 1/U. કિંમત મૂકી દઈએ. 1/F. F છે 20 અને આ છે 12. 20 અને 12 નો લસા આવશે બાળકો 60. ખાસ યાદ રાખજો, 20 અને 12 નો લસા આવશે 60. જો તમને ડાયરેક્ટ લસા કાઢતા ન આવડે તો આને આની સાથે ગુણ નાખો અને આની સાથે ગુણી નાખો અને છેદમાં બેને શું કરી નાખો? ગુણાકાર કરી નાખો. ચલો 60 નીચે 60 કરવા માટે 3 વડે ગુણવું પડે, તો ઉપર પણ 3 વડે ગુણશું. નીચે 60 કરવા માટે 5 વડે ગુણવું પડે, તો ઉપર પણ 5 વડે ગુણશું. આથી લસા લેવાની સિસ્ટમ. 5 ને 3 8, એટલે કે 8/60. કોના બરાબર? તો કે 1/V બરાબર. ચલો અમુક ભાગ ચલાવશું. 4 દુ 8 થાય કેમ, અને 15 ચોક 60 થાય, એટલે 4 વડે ભાગ ચલાવો બેમાં. 4 દુ 8 અને 15 ચોક 60, એટલે 2/15. પણ 2/15 એ કોના બરાબર મળ્યું? તો એ તમને મળ્યું 1/V બરાબર. તો 1/V બરાબર 2/15. તો V બરાબર 15/2 થાય. ઉલટાવી નાખો એટલે એનો મતલબ એવો થયો 15/2 એટલે કે 7.5 સેન્ટીમીટર. તો આ થઈ ગયું આપણું V, કે જે આપણે શું કરવાનું હતું? શોધવાનું હતું. તો હવે કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો કે 7.5 સેન્ટીમીટર. તો તમને ખબર પડી કે જો લેન્સ ન હોય તો 12 સેન્ટીમીટર ભેગી થાય, પણ બહિર્ગોળ લેન્સ જો વચ્ચે આવી જાય તો કિરણાવલી ક્યાં મળી જાય? 7.5 સેન્ટીમીટર. આ થયું પેલો પોર્શન. હવે આમાં ચેન્જીસ શું કરવાના છે? વચ્ચે બહિર્ગોળની જગ્યાએ તમારે મૂકવાનો છે અંતર્ગોળ લેન્સ, એટલે કે ઈ જ કિરણાવલી. આ છે બિંદુ P. ઈ જ કિરણાવલી બિંદુ P પાસે ભેગી થાય છે, પણ વચ્ચે આપણે મૂકી દેવાનો છે અંતર્ગોળ લેન્સ. આ થઈ ગયો અંતર્ગોળ લેન્સ. એટલા જ અંતરે મૂકવાનો છે. એટલા જ અંતરે એટલે કે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ જે છે એ થશે 12 સેન્ટીમીટર. એટલા જ અંતરે 12 સેન્ટીમીટર. તો હવે પ્રકાશની કિરણાવલી કઈ જગ્યાએ કેન્દ્રિત થશે? તો સેમ એના જેવું જ છે. પ્રકાશના કિરણો આવતા હતા આ જ માર્ગે, પણ વક્રીભવન ન થતું એટલા માટે કિરણાવલી ક્યાં ભેગી થતી? P પાસે. પણ હવે અંતર્ગોળ લેન્સ હોવાથી એ કિરણોનું શું થશે? વક્રીભવન થશે. વક્રીભવન થયા બાદ આ કિરણો જે છે એ ક્યાંક અહીંયા મળે છે. તો અહીંયા P બિંદુનું શું રચાશે? પ્રતિબિંબ રચાશે. પ્રતિબિંબ એટલે કે તો પ્રકાશના કિરણો વક્રીભવન પામી કંઈક આ માર્ગે આગળ વધ્યા. તો તમારે જે શોધવાનું છે એ આ શોધવાનું છે કે અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે, એટલે કે પ્રતિબિંબ અંતર કેટલું થશે. સેમ વસ્તુ અને ઓલા જેવું જ છે. અહીંયા બિંદુ P એ અંતર્ગોળ માટે વસ્તુ તરીકે કાર્ય કરશે અને તેનું પ્રતિબિંબ ક્યાં આપશે?
I પાસે. તો અહીંયા વસ્તુ અંતર શું થશે? તો બાળકો વસ્તુ અંતર થશે u બરાબર 12 સેન્ટીમીટર. પ્લસ લેવાનું કે માઇનસ લેવાનું? આપાત પ્રકાશની દિશામાં હોવાથી 12 સેન્ટીમીટર કેવું થશે? પ્લસ થશે. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને રકમમાં આપેલી છે 16 સેન્ટીમીટર. તો આ લઈ લેશું 16 સેન્ટીમીટર. એટલે કે આ જે લેન્સ છે એ કેટલી સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ વાળો છે? 16 સેન્ટીમીટર. પણ અંતર્ગોળ હોવાથી તેની કેન્દ્ર લંબાઈ કેવી થશે? ઋણ થશે. તો તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે પ્રતિબિંબ. ચલો પ્રતિબિંબ શોધવા માટે અગેન પાછું ગાઉસનું સમીકરણ વાપરશું. ગાઉસનું સમીકરણ v ને કરતા બનાવીને જ લખી રહ્યો છું. કિંમત મૂકીશું બેની 1/f એટલે 1/-16 વત્તા 1/12. સરળતા ખાતર 1/12 આગળ લખું છું અને 1/16 જે છે ક્યાં લખું છું? પાછળ લખું છું. કોના બરાબર છે? 1/v બરાબર. ચલો 1/v બરાબર આવું મળ્યું. આ બેનો લસા આવશે 48. 1/v બરાબર છેદમાં આવશે 48. છેદમાં 48 બનાવવા માટે 12 ને 4 વડે ગુણવા પડે. 12 ચોક 48. ઉપર પણ 4 માઇનસ અહીંયા છેદમાં 48 કરવા માટે 16 ને 3 વડે ગુણવા પડે. તો ઉપર પણ 3. તો 4 માઇનસ 3 એટલે 1/48. ઉલટાવી નાખો તો v બરાબર થઈ જશે 48 સેન્ટીમીટર. આ આવી ગયો જવાબ. એટલે કે બીજા લેન્સ દ્વારા અથવા તો અંતર્ગોળ લેન્સ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? 48 સેન્ટીમીટર રચાશે. તો આ થયો દાખલો સ્વાધ્યાયનો 9.8. હવે જે આગળ ચર્ચા કરશું એ બીજા દાખલાની કરશું. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.9. અગેન લેન્સનો દાખલો છે એટલે ધ્યાન આપીશું. શું છે રકમ? એ આછી એવી લખેલી છે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. હું બધી વસ્તુ લખતો જાઉં છું સાથે સાથે. કેન્દ્ર લંબાઈ જે છે f is equal to 21 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ હોવાથી માઇનસ. લેન્સની સામે વસ્તુ 14 સેન્ટીમીટરના અંતરે મૂકેલી છે. તો વસ્તુ અંતર બનશે u બરાબર 14 સેન્ટીમીટર. પણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી 14 સેન્ટીમીટર કેવું થશે? ઋણ થશે. અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકેલી છે એટલે વસ્તુની ઊંચાઈને હું h વડે દર્શાવું છું જે છે 3 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું વર્ણન કરો. પ્રતિબિંબનું વર્ણન એનો મતલબ એવો થયો કે તમારે પ્રતિબિંબ અંતર પણ શોધવાનું છે અને પ્રતિબિંબ ઊંચાઈ પણ શોધવાની છે. આ બંને વસ્તુ તમારે શોધવાની છે. ચલો v શોધવું આપણા માટે ઈઝી બનશે. કેમ? તો v શોધવું હોય તો બે વસ્તુ જોઈએ, u અને f. u અને f થી તમને શું મળી જાય? v મળી જાય. કયા સમીકરણનો ઉપયોગ કરશું? ગાઉસના. તો ગાઉસના સમીકરણ પરથી v શોધવો છે તો ડાયરેક્ટ v ને જ કરતા બનાવીને લખું છું. 1/v બરાબર 1/f પ્લસ 1/u. બેની કિંમત મૂકીશું. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/21 પણ કેવા છે? માઇનસ 1/14. સરળતા ખાતર માઇનસ ને 12 લઈ લઉં છું એટલે લખવામાં ઈઝી પડે. 1/21 વત્તા 1/14. માઇનસ બંનેમાંથી કેવો લઈ લીધો? કોમન લઈ લીધો. ચલો હવે લસા લેવાનો વારો આવ્યો. લસા આવશે 48. ચલો હવે અહીંયા 42. બેનો લસા આવશે 42. ક્લિયર? ચલો તો અહીંયા લસા લેવા માટે શું કરશું? 21 તરી 42 થાય. 21 દુ 42 થાય અને 14 તરી 42 થાય. એટલે નીચે અહીંયા 2 વડે ગુણવા પડે. ઉપર 2 વડે ગુણવાના. નીચે અહીંયા 3 વડે ગુણવા પડે. તો ઉપર માં કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 3 ને 2 5 પણ માઇનસ ના એમને -5 છેદમાં 42. કોના બરાબર? 1/v બરાબર. તો v બરાબર થશે -42/5. અને બાળકો જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો કે 42/5 શું આવે તો એનો જવાબ આવશે -8.4 સેન્ટીમીટર. તો આ મેળું પહેલી વસ્તુ v મળી ગયું. હવે શોધવાની છે પ્રતિબિંબની ઊંચાઈ. ચલો પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે તમારી પાસે મોટવણીનું સૂત્ર હોવું જોઈએ. મોટવણી બરાબર m બરાબર h ડેશ ના છેદમાં h ઇઝ ઇક્વલ ટુ v/u. આખે આખું સૂત્ર આવું છે. તમારી પાસે h છે, હા
u છે, યસ v છે, મળી ગયો છે. હવે તો h ડેશ મળે તો h ડેશ ને કરતા બનાવો. h ડેશ ઇઝ ઇક્વલ ટુ v બાય u ગુણ્યા h. ચલો આનું કેલ્ક્યુલેશન કરીશું. v બરાબર છે -8.4, h બરાબર છે 3 અને u બરાબર છે -14. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને જવાબ આવશે તમારો 1.8 સેન્ટીમીટર. કોના બરાબર? h ડેશ બરાબર. તો આ થઈ ગઈ પ્રતિબિંબની ઊંચાઈ કે જે તમારે અહીંયા શોધવાની હતી. તો બે વસ્તુ મળેલ છે બાળકો, પ્રતિબિંબની ઊંચાઈ અને પ્રતિબિંબ અંતર. ક્લિયર? ચલો હવે વાત કરીએ થોડીક આગળ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ એવો કંઈક પૂછેલો છે જે થિયરિટિકલ છે એટલે લખેલો નથી કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે. તો અંતર્ગોળ લેન્સના માત્ર બે જ કિસ્સા છે બાળકો. એક વખત વસ્તુને અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબ f ઉપર રચાય અને બાકી કોઈ પણ અંતરે તમે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ f અને o ની વચ્ચે રચાય. તો વિચારો, વસ્તુ તમે દૂર લઈ જાઓ છો, વસ્તુ દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ જે છે એનું કદ જે છે અથવા તેની ઊંચાઈ જે છે કેવી થતી જશે? નાની થઈ જશે. અને જ્યારે વસ્તુ અનંત અંતરે પહોંચશે ત્યારે એ પ્રતિબિંબ કેવું મળશે? બિંદુવત મળશે. અને કઈ જગ્યાએ મળશે? તો કે મુખ્ય કેન્દ્ર f ઉપર. તો સાઈડમાં જ્યારે લખવું તમારે એના માટે શું લખવું એ તમને કહું છું કે જ્યારે વસ્તુને દૂર લઈ જવામાં આવે ત્યારે પ્રતિબિંબ f તરફ આગળ વધશે અને ઊંચાઈ એની કેવી થતી જશે? નાની થતી જશે. જ્યારે વસ્તુ અનંત અંતરે હશે ત્યારે પ્રતિબિંબ બિંદુવત અને મુખ્ય કેન્દ્ર f ઉપર મળશે. તો આ થિયરિટિકલ ક્વેશ્ચન છેલ્લો જે તમારે લખવાનો હતો. આ તો સ્વાધ્યાય 9.9મો દાખલો. હવે વાત કરીશું આગળ એક નાનકડા એવા દાખલાની. ચલો હવે જોઈએ સ્વાધ્યાયનો 9.10મો દાખલો. એમસીક્યુ ટાઈપ છે એટલે એમસીક્યુમાં વધારે પૂછાઈ શકે. લેન્સના સંયોજનની વાત કરવાની છે. શું છે રકમ એ વાંચીએ. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ એકબીજાને સંપર્કમાં રાખેલા છે. એટલે બંને લેન્સ એકબીજાને અડકીને રાખેલા હશે. એટલે બે લેન્સનું શું હશે? સંયોજન હશે. એકબીજાને અડકીને, બંને વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા નથી. તો સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ તમારે શોધવાનું છે. ચલો તો બે વસ્તુ આપેલી છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર, બહિર્ગોળ હોવાથી પ્લસ થશે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ થશે 20 સેન્ટીમીટર, જે અંતર્ગોળ હોવાથી માઇનસ થશે. તો તમારે શોધવાની છે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે, સંયોજન હોય બાળકો ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર હમણાં જ આપણે રિવાઇઝ કરેલું હતું. 1/f is equal to 1/f1 plus 1/f2. ચલો 1/f is equal to 1/f1, f1 એટલે કે 30 minus 1/20 plus minus minus થઈ જશે. આનો લસાઅ આવશે 60. અહીંયા 60 કરવા માટે 2 વડે ગુણવું પડે અને અહીંયા 60 કરવા માટે 3 વડે ગુણવું પડે. તો 1/f બરાબર 2/3/60. 2 minus 3/60. 2 માંથી 3 જાય એટલે 1/60. કોના બરાબર? 1/f. તો f બરાબર થશે -60 સેન્ટીમીટર. આ મળી ગયો આન્સર. એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 60 સેન્ટીમીટર. પણ જવાબ શેમાં આવ્યો છે? માઇનસ. એટલા માટે તમને આગળ એક હજી ક્વેશ્ચન પૂછ્યો છે કે આ જે સંયોજન મળશે ઈ અભિસારી લેન્સ હશે એટલે કે બહિર્ગોળ લેન્સ હશે કે પછી અપસારી લેન્સ હશે એટલે કે અંતર્ગોળ લેન્સ હશે. તો જોવાનું અહીંયા જે તમને કેન્દ્ર લંબાઈ મળી છે બાળકો એ માઇનસ મળી છે કે પ્લસ મળી છે? તો તમારો જવાબ આવશે માઇનસ. જો માઇનસ હોય તો માઇનસ કેન્દ્ર લંબાઈ તો અંતર્ગોળની છે. તો આ જે સંયોજન મળ્યું, સંયોજન એ અંતર્ગોળ લેન્સ હશે. આ નેક્સ્ટ ક્વેશ્ચન નો જવાબ. ચલો હવે અહીંયા તમને જે ગોઠવણ હતી એ કંઈક આવી હતી. એક બહિર્ગોળ છે અને એક અંતર્ગોળ છે. બહિર્ગોળ અંતર્ગોળ બંને સાથે આપેલા છે, એકબીજાના સંપર્કમાં છે, એકબીજા વચ્ચે કાંઈ પણ જગ્યા હતી નહીં. તો તમે આ સૂત્ર વાપરેલું. હવે વિચાર કરો, જો બંને વચ્ચે હું અમુક જગ્યા મૂકી દઉં તો કેવું સૂત્ર વાપરશો? એટલે કે ગોઠવણ હું આવી કરું છું. એક લેન્સ આવો છે, એક લેન્સ આવો છે. ઈ જ બહિર્ગોળ લેન્સ, ઈ જ કેન્દ્ર લંબાઈ. એટલે કે કેન્દ્ર લંબાઈ કેટલી હતી? 30. તો આની કેન્દ્ર લંબાઈ +30 સેન્ટીમીટર, નાની કેન્દ્ર લંબાઈ છે -20
20 સેન્ટીમીટર આ કેન્દ્ર લંબાઈ છે, એ જ કેન્દ્ર લંબાઈ, પણ બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે. ધારો કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 8 સેન્ટીમીટર. તો તમે શું આ જ સૂત્ર વાપરશો? ના. તો તમારો જવાબ આવશે ના. તો ત્યારે કેવું સૂત્ર વાપરવું જે આપણે થિયરીમાં ભણેલા હતા? ત્યારે આ સૂત્ર વાપરવું, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 minus d/f1 into f2. જ્યાં d જે છે એ શું છે? d જે છે એ છે બંને લેન્સ વચ્ચેનું અંતર. આ થશે તમારું d. તો બાળકો f1 f2 બધું કમ્પ્લીટ છે, આ પણ છે, d પણ આપેલું છે, તો તમને f ની કિંમત મળે. તો આ એક નાનકડો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું કે જો આવી કન્ડિશન હોય, બે લેન્સ સંપર્કમાં ડાયરેક્ટલી ન હોય અને બંને વચ્ચે કંઈક જગ્યા હોય, કંઈક ડિસ્ટન્સ હોય, તો કેટલી સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળે. અને આ જે દાખલો છે આ નાનકડો એ છે તમારા સ્વાધ્યાયનો 9.21 નો a. આ 9.10 હતો અહીંયા સુધીનો, આ છે 9.21 નો a. એના રિલેટેડ છે એટલે આપણે સાથે સાથે શું કરી છે? વાત કરી છે. 9.21 આખો દાખલો હજી પૂરો નથી થયો, પણ આટલી એવું પદ નાનકડું ભેગું હતું એટલે આપણે શું કરી લીધું? સાથે લઈ લીધું. હજી એક ક્વેશ્ચન તમને આમાં પૂછવામાં આવે છે કે જો વસ્તુને આ સાઈડ મૂકું કે વસ્તુને આ સાઈડ મૂકું તો બેમાં પ્રતિબિંબ સરખું જ મળશે? થોડીક વાર વિચારો, જવાબ વિચારો તમે કે એકવાર વસ્તુ અહીંયા રહેલી છે, ચલો, અને એનું પ્રતિબિંબ કંઈક મળે છે, અને એકવાર વસ્તુ અહીંયા રહેલી છે અને એનું પ્રતિબિંબ કંઈક મળે છે. શું બંને પ્રતિબિંબ જો અહીંયાથી માપવામાં આવે બરોબર વચ્ચેથી તો બંને પ્રતિબિંબ અંતર સરખા જ મળશે? તો કે જવાબ આવશે ના. એનું રીઝન શું છે? અહીંયા વસ્તુ મૂકો તો પેલા બહિર્ગોળ લેન્સ આવશે, પછી અંતર્ગોળ આવશે અને પછી પ્રતિબિંબ રચાશે. અહીંયા વસ્તુ હશે તો પેલા અંતર્ગોળ આવશે, પછી બહિર્ગોળ આવશે, પછી પ્રતિબિંબ રચાશે. એટલે કે બેયની વક્રીભવનની ઘટના અલગ અલગ હોવાથી તમે બેયના પ્રતિબિંબ અંતર સરખા મેળવી શકશો નહીં. હવે તમારી રકમ મુજબ જો જોવા જઈએ બાળકો તો તમને એવું કહે છે કે વસ્તુ ખરેખર અહીં છે નહીં, પણ વસ્તુ અનંત અંતરે છે. તો અહીંયાથી આવતા સમાંતર કિરણો આના દ્વારા વક્રીભવન પામશે, આના દ્વારા વક્રીભવન પામશે અને કંઈક અંતિમ પ્રતિબિંબ આપશે. સેમ વસ્તુ આ બાજુથી આવતા સમાંતર કિરણો આના દ્વારા પ્રથમ વક્રીભવન પામશે, પછી આના દ્વારા વક્રીભવન પામશે અને પછી કંઈક પ્રતિબિંબ આપશે. તો બંને પ્રતિબિંબ અંતર સરખા હશે? ના. જવાબ આવશે શું? ના. કેમ? તો કે એક અંતર્ગોળ છે તો બીજો બહિર્ગોળ છે. જો બંને બહિર્ગોળ લેન્સ હોત અને બંને સમાન કેન્દ્ર લંબાઈના હોત તો બંને કિસ્સામાં, એટલે કે આ બાજુથી સમાંતર કિરણો આપાત કરો કે પછી આ બાજુથી સમાંતર કિરણો આપાત કરો, બંને કિસ્સામાં તમને અહીંયાથી પ્રતિબિંબ અંતર કેવા મળે? સરખા મળે. પણ બંને લેન્સ અલગ અલગ અને અલગ અલગ કેન્દ્ર લંબાઈના હોવાથી આ વસ્તુ અહીંયા પોસિબલ થશે નહીં. તો 9.21 માં a ની અંદર એક તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની હતી અને જે આપણે અત્યારે વિચાર્યું એનો જવાબ પણ તમારે આપવાનો હતો. તો આ થયો સ્વાધ્યાય 9.21 નો a. હજી 9.21 નો b ઈ બાકી છે. ક્લિયર? ચલો હવે વાત કરશું 9.21 ના b માં દાખલાની. તેને કન્ટિન્યુ છે એટલે ઈ જ આકૃતિ તમારી સામે રાખેલી છે. જે કેન્દ્ર લંબાઈ હતી એના ઈ જ કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈ એક લેન્સની હતી 20 સેન્ટીમીટર અને એક લેન્સની હતી 30 સેન્ટીમીટર. આ કેન્દ્ર લંબાઈ જે હતી એમનામ રાખેલી, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરેલો નથી. ફરી એકવાર કેન્દ્ર લંબાઈ જોઈ લઈશું બેયની. શું હતી કેન્દ્ર લંબાઈ? આની કેન્દ્ર લંબાઈ હતી 30 સેન્ટીમીટર, આની કેન્દ્ર લંબાઈ હતી 20 સેન્ટીમીટર. એટલે એ જ કેન્દ્ર લંબાઈ સાથે આપણે શું કરીશું? આગળ વધીશું. ચલો, તો આ કેન્દ્ર લંબાઈ પ્લસ છે અને આ કેવી થશે? માઇનસ થશે. અંતર્ગોળ ને બહિર્ગોળ હોવાથી તમને કહે છે શું? હવે એ જ ગોઠવણી બે લેન્સ વચ્ચેનું 8 સેન્ટીમીટર અંતર છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સ, આ વસ્તુ છે, વસ્તુ બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટરના અંતરે મૂકવામાં આવે તો આનું અંતિમ પ્રતિબિંબ દ્વારા મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. એટલે આખા સંયોજનની મોટવણી શોધવાની છે અને પ્રતિબિંબની શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. ધારો કે આ છે લેન્સ નંબર 1 અને આ છે લેન્સ નંબર 2. ચલો તો પહેલા શરૂઆત કરશું લેન્સ નંબર 1 થી. તો લેન્સ નંબર 1 માં બાળકો વસ્તુ અંતર શું થશે? તો લેન્સ નંબર 1 માટે વસ્તુ આ કહેવાય. તો વસ્તુ અંતર થશે 40 સેન્ટીમીટર. તો u બરાબર 40 સેન્ટીમીટર. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી કેવું આવશે? માઈનસ આવશે. તેની કેન્દ્ર લંબાઈ
તેની કેન્દ્ર લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. તો આનું પ્રતિબિંબ અંતર મળશે કે નહીં મળે? તો કે યસ જવાબ આવશે. કેવું સમીકરણ વાપરશું? તો ગાઉસનું ગાઉસના સમીકરણ પર v શોધવું છે તો ડાયરેક્ટ v વાળું સમીકરણ. ક્લિયર? ચલો f અને u એ તમને અહીં આપેલા છે. f આપેલો છે 30 માઈનસ આ આપેલો છે 40. બેયનો લસા આવશે 4 3 12. આપણે એવું વિચારી 120. બેયનો લસા આવ્યો 120. તો અહીંયા 120 કરવા માટે 4 વડે ગુણવું પડે. અહીં 120 કરવા માટે 3 વડે ગુણવું પડે. એટલે 4 ના 4 માઈનસ 3 એટલે આવશે 1 ના છેદમાં 120. પણ કોના બરાબર? તો કે 1/v બરાબર. તો v બરાબર શું થશે? ઉલટાવી નાખો એટલે 120 સેન્ટીમીટર. તો આ મેળું પેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ. એટલે કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયાથી કેટલા અંતર રચાશે? 120 સેન્ટીમીટર અંતર રચાશે. ચલો હવે જો પેલા લેન્સ માટે v છે, પેલા લેન્સ માટે u છે. તો પેલા લેન્સ માટે મોટવણી પણ મળે. તો પેલા લેન્સની મોટવણી જેને હું m1 કહું છું, m1 એટલે કે v/u. v કેટલા છે? 120 અને u કેટલા છે? 40. તો સંજ્ઞા બંને સાથે લેવો તો કેવું આવશે? માઈનસ આવશે. 4 3 12 અગેન. તો મોટવણી m1 આવી 3. આનો કોઈ પણ એકમ આવશે નહીં એટલે પાછળ એકમ લખો નહીં. આ પેલા લેન્સની મોટવણી મળી. હવે વાત કરીએ લેન્સ નંબર 2. કોણ છે લેન્સ નંબર 2? તો કે લેન્સ નંબર 2 જે છે એ છે અંતર્ગોળ. ક્લિયર? હવે જો આના દ્વારા જે પ્રતિબિંબ મળેલું છે જે 120 સેન્ટીમીટર અંતરે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. આના વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. એટલે કે બીજા લેન્સનું વસ્તુ અંતર તમારે અહીંથી માપવાનું છે. અહીંથી માપો તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 120 છે. તમારે માપવાનું છે અહીંયા. તો 120 માંથી કેટલા બાદ કરવા પડશે? 8 સેન્ટીમીટર. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર u બરાબર થશે 120 માઈનસ 8. પણ કેવા? પ્લસ. પ્લસ શું કામ? આ બાજુ માપો છો. આપત પ્રકાશ પણ આ બાજુ છે. તો 120 માંથી 8 જાય એટલે 112 સેન્ટીમીટર એ થશે વસ્તુ અંતર. કેન્દ્ર લંબાઈ તમારી સામે છે માઈનસ 20 સેન્ટીમીટર. તો આના માટે પણ પ્રતિબિંબ મેળવી શકો. તો તમારો જવાબ આવશે યસ. કેવું સમીકરણનો ઉપયોગ કરીને? ગાઉસના. તો ગાઉસના સમીકરણ પરથી 1/f સોરી 1/v ડાયરેક્ટ v વાળું છે 1/f પ્લસ 1/u. અહીંયા તમારે માત્ર શું મૂકવાની છે? કિંમત મૂકવાની છે. ચલો કિંમત મૂકી દઈએ. તો 1/v 1/f 1/f f આપેલો છે માઈનસ 20 વત્તા 1/u u આપેલો છે 1/112. આખું વેલ્યુએશન કરી અને તમે જ્યારે v નો જવાબ મેળવશો ત્યારે તમને v નો જવાબ મળશે બાળકો કાંઈક 24.9 સેન્ટીમીટર. 24.9 સેન્ટીમીટર. કોનો? v નો. આ મેળો v નો જવાબ. પણ અહીંયા જે તમને v મળશે એ કેવું મળશે? માઈનસ મળશે. માઈનસ કેમ? તો તમને ખબર પડી શકે. આ મોટું પદ છે, આ નાનું પદ છે. મોટું પદ ઓલરેડી માઈનસ છે. એમાંથી નાનું પદ બાદ કરો તો એ પણ કેવું આવશે? માઈનસ આવશે. તો અંતિમ જવાબ મેં ડાયરેક્ટ લખેલો છે 24.9 સેન્ટીમીટર. આવી મળ્યું. તો હવે આ લેન્સની પણ મોટવણી મળે. તો મોટવણી m2 = v/u. આના માટેનો v માઈનસ 24.9 અને u 112. ત્યારે તમને બીજા લેન્સની શું મળશે? મોટવણી મળશે. કેલ્ક્યુલેશન કરશો એટલે બીજા લેન્સની શું મળશે? મોટવણી. પણ તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે સંયોજનની મોટવણી. સંયોજનની મોટવણી એટલે શું થાય? સંયોજનની મોટવણી. સંયોજનની મોટવણી. સંયોજન માટે મોટવણીનું સૂત્ર યાદ છે તમને? m = m1 ગુણ્યા m2. m1 અહીંયા મળી ગયું છે, m2 તમને અહીંયા મળશે. બેનો ગુણાકાર કરશો એટલે આખા સંયોજનની શું મળશે? મોટવણી મળશે. તો આ થઈ સંયોજનની મોટવણી. અને બીજું શું શોધવાનું છે? અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ. એટલે કે આ અંતિમ વસ્તુ અંતર કહેવાય અને આખું પ્રતિબિંબ જે છેલ્લે મળશે એ અંતિમ પ્રતિબિંબ કહેવાય. તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે મોટવણીનું સમીકરણ વાપરીશું h' / h.
h ડેશ ને કરતા બનાવું તો શું થશે m ગુણ્યા h. m તમને જે અહીંયા મળશે એ લખવાનો અને h જે છે એ શું છે તમને આપેલો છે. વસ્તુની ઊંચાઈ તમને આપેલી, સોરી વસ્તુની ઊંચાઈ જોઈ લઈએ છીએ આપણે કેટલી આપેલી છે. વસ્તુની ઊંચાઈ આપેલી છે 1.5 સેન્ટીમીટર. આ h જે છે એને h ની વેલ્યુ આપેલી છે 1.5 સેન્ટીમીટર. તો 1.5 સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ આપેલી છે, મોટવણી તમને મળી ગઈ છે. તો અંતિમ કેલ્ક્યુલેશન કરતા તમને શું મળશે, પ્રતિબિંબની ઊંચાઈ આટલા સેન્ટીમીટર. તો આ તો 9.21 નો બીમો દાખલો. યાદ રાખીશું અહીંયા સુધીની વાત. તો આજે વાત કરીએ આપણે મોટા ભાગના દાખલાની. હવે થોડીક વાત કરશું આગળ, એકાદ બે દાખલા જે બાકી છે ઈ, અને એના પછી ચાલુ કરશું એક નવી થિયરી.